મોરબીમાં ખેડૂતોના ખેતરમાં જે બીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં જેતપર ગામના ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે, ભૂખ હડતાળ પર બેઠા છે, વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે આમાં જે નિલેશભાઈ એરડિયા નામના એક ખેડૂત છે તેમની અચાનક તબિયત લથડીને દોડધામ મચી। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર જગતનો તાત ખેડૂત સરકારથી નારાજ થયો છે, કેમ કે તેના ખેતરમાં બળજબરીપૂર્વક દાદાગીરી કરીને ખાનગી કંપનીઓ દ્વારા જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના કારણે ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને જેતપર ગામના ખેડૂતો રીતસરના ઉપવાસ પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે। આ બાબતને 5 દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે, છતાં પણ સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું। માત્ર ખેડૂતોને લોલીપોપ આપીને ભોળાવીને માત્ર તેમની સાથે ષડયંત્ર થતા હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। ત્યારે મોરબીના જેતપર ગામના ખેડૂતો પણ લડાયક ભૂમિકામાં છે। જ્યાં સુધી આ વીજ થાંભલાને લઈને નિરાકરણ નહીં આવે, યોગ્ય વળતર તેમને ચૂકવવામાં નહીં આવે, ત્યાં સુધી તેમની આ લડાઈ છે તે યથાવત જોવા મળશે। તેના સંદર્ભમાં આજે જે ઉપવાસ પર બેઠેલા નિલેશભાઈ એરવાડિયા નામના ખેડૂત છે તેમની અચાનક તબિયત લથડે છે। તેમને ડિહાઇડ્રેશન થવાના કારણે ચક્કર આવી જવાના કારણે તેઓ પડી જાય છે ને આમાં તાત્કાલિક એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવે છે ને એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। એ દ્રશ્ય પણ સામે આવ્યા છે। સાથે આ મામલે મહિલાઓ પણ વિફરી છે સરકાર પર ને જે રીતે જે ખેડૂતની તબિયત લથડીને તેમને હવે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, ત્યારે આ મહિલાઓએ પણ સરકારને રોકડું પરખાવતા શું કહ્યું તે સાંભળો। અમારા દાદાની તબિયત પણ 2 વાર બગડી ચૂકી છે અને હાલમાં તો જ્યારે બોલાવવામાં આવી ત્યારે તેમાં સ્ટાફ પણ સામાન્ય હતો, નથી કોઈ ડોક્ટર કે એમબીબીએસ। તો હવે આ 5 જે 9 જણા બેઠા છે ઉપવાસમાં, એને કંઈ પણ થઈ શકે, એનો જીવ જાય તો જવાબદારી કોણ લેશે? તંત્ર, અદાણી કોણ લેશે આ લોકોની જવાબદારી? જ્યાં આપણે સાંભળ્યા હતા મહિલાઓ તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે અને જે રીતે હાલ પોતાના હક અને અધિકાર માટે ખેડૂતો લડત ચલાવી રહ્યા છે। સરકાર ટસથી મસ્ત નથી થઈ રહી, મગનું નામ મરી નથી પાડવા તૈયાર ને હાલ પરિસ્થિતિ દિવસે ને દિવસે વિકટ બની રહી છે। ખેડૂતોની પણ ધીરજ ખૂટી રહી છે। હવે આ મામલે આગામી દિવસોમાં નવા જૂનીને પણ એંધણ મનાઈ રહ્યા છે, કેમ કે ખેડૂતો ખૂબ નારાજ દેખાતા હોય સરકારથી તેવી સ્થિતિ હવે દેખાતી બનતી જઈ રહી છે। દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ખેડૂતોના અવાજ બનતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।